રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં લાગેલી આગ મામલે ફાયર વિભાગે વિવાદિત નિવેદન આપ્યું હતું। તપાસમાં ચીન બનાવટની લાઇટ્સનો ઉપયોગ સામે આવ્યો છે। ઇલેક્ટ્રિકલ વાયરિંગનું સર્ટિફિકેટ બાદ જ ફરી મંજૂરી મળશે। રાજકોટના 7માંથી 3 ગેમ ઝોન હાલ માટે બંધ છે। નિયમોનો ભંગ કરનારા સામે કડક જે કાર્યવાહી છે તેને લઈને કહેવામાં આવ્યું છે તંત્રની કડક કાર્યવાહી અને સાથે સાથે સુરક્ષા મુદ્દે તંત્રની લાલાંક। गेम जोन ની અંદર આગ લાગી હતી અત્યારે શું કાર્યવાહી શું તપાસ રવિવારે આપણે ફન બ્લાસ્ટ ગેમ ઝોન ની અંદર નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો ત્યારે ફાયર બ્રિગેડમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આપણા ફાયર ફાઈટર અને સ્ટાફ પહોંચી ગયા હતા। મીનવાઇલ એ દરમિયાન ત્યાંના સ્ટાફે જ આગ બુઝાવી અને જે કોઈ ત્યાં પબ્લિકના માણસો ગેમ રમવા માટે આવેલા હતા એ લોકોને તુરંત જ બહાર પણ કાઢી દીધા હતા કારણ કે બધી જ એક્ઝિટ એ લોકોની ખુલ્લી હતી અને કોઈ મોટો બનાવ બનવા પામેલ નથી। એ આપણા માટે સારું છે। બીજું કે ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો એવું આપણને જોવા મળેલું અને ત્યાંના સ્ટાફે જ આગ ફાયર એક્સ્ટિંગ્વિશરથી બુઝાવી નાખેલી હતી। ત્યાંનો સ્ટાફ પણ ટ્રેન હતો એટલે એ પણ આપણા માટે સારું છે અને અવેરનેસ હોવી એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે બીજી કોઈ જાનહાની ન થાય, આગ સ્પ્રેડ થતા અટકે। તો મારી સૌને એ પણ પેલી છે કે ભાઈ ફાયરના સાધનો ઓપરેટ કરતા આવડતા હોય તો એ આપણને બેનિફિટ રહે। અને બીજું કે અન્ય જગ્યાએ કઈ તપાસના આદેશ આપ્યા છે તમે? રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે। એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે। એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું। હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે પછી એ લોકોને આપણે શરૂ કરવાનું